જી નમસ્કાર, હું ટીઆર જાદવ. અમારી ચેનલ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરીશું ફોરેસ્ટ ગાર્ડ 2024 માટેની જે ફિઝિકલ એક્ઝામ માટેની ડેટ જાહેર થઈ ગઈ છે, તો તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું. અહીં તમે જોઈ શકો છો, અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર. જાહેરાત ક્રમાંક ફોરેસ્ટ 2022-23 વન જાહેરાત ક્રમાંક જે ફોરેસ્ટ 2022-23 માટેની જે વન રક્ષક વર્ગ 3 સંવર્ગની સીધી ભરતીથી 823 જગ્યાઓ માટે શારીરિક ક્ષમતા કસોટી યોજવા માટે જે તે જિલ્લાની ભરવાની થતી જગ્યાઓમાં આધારે 25 ગણા ઉમેદવારોની યાદી ધ્યાને લઈ તેની શારીરિક ક્ષમતા કસોટીમાં જે તે રિજિયનમાં તારીખ, સમય અને સ્થળની વિગતો નીચે મુજબ તમે જોઈ શકો છો. વન રક્ષક વર્ગ 3 સંવર્ગના જે ભરતી નિયમો, પરીક્ષા નિયમો મુજબ ઉમેદવારો માટે શારીરિક ક્ષમતા કસોટી પાસ કરવી જરૂરી છે, અને જે ઉમેદવારો માટે શારીરિક ક્ષમતા કસોટીમાં ઉપસ્થિત રહેશે નહીં તેઓ બીજી તક આપવામાં આવશે નહીં. તેથી ખાસ ધ્યાન રાખવું અને ઉમેદવારી રદ થશે, જેની દરેક ઉમેદવારોએ નોંધ લેવી. અહીં તમે જોઈ શકો છો રિજિયન ઉત્તર ગુજરાત, રિજિયન ગાંધીનગર, જેમાં જિલ્લાઓ કયા કયા સમાવેશ કરવામાં આવે: સાબરકાંઠા છે, અમદાવાદ છે, અરવલ્લી છે, પાટણ છે, ગાંધીનગર છે, કચ્છ, બનાસકાંઠા અને મહેસાણા. તો એમની શારીરિક ક્ષમતા કસોટી માટેની તારીખ અને સમય તારીખ 5-10-2024થી તારીખ 6-10-2024 સવારે 5 થી 10 સુધી છે. સ્થળ આપેલું છે SRP પરેડ ગ્રાઉન્ડ, પોલીસ અધિક્ષકની કચેરી પાછળ, સેક્ટર 27, ગાંધીનગર, જે ઉત્તર ગુજરાત રિજિયન છે ગાંધીનગર, જેમાં અહીં તમે જિલ્લાઓ જોઈ શકો છો. એના પછી મધ્ય ગુજરાત રિજિયન, જેમાં વડોદરા, જેમાં પંચમહાલ, છોટાઉદેપુર, ખેડા, આણંદ, વડોદરા, મહીસાગર અને દાહોદ, જેમની શારીરિક ક્ષમતા કસોટી માટેની તારીખ 5-10-2024થી 7-10-2024 સુધી સવારે જે ટાઈમ આપેલો છે 5 થી 10 વાગ્યા સુધી. SRP પરેડ ગ્રાઉન્ડ, SRP ગ્રુપ 5, પંચામૃત ડેરી પાસે, ગોધરા લુણાવાડા રોડ, કોલિયારી, ગોધરા જિલ્લો, પંચમહાલ. એના પછી અહીં તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાત રિજિયન, જેમાં સુરત, જેમાં ડાંગ, તાપી, ભરૂચ, વલસાડ, નવસારી, સુરત અને નર્મદા. તારીખ 5-10-2024થી 7-10-2024 સવારે 5 થી 10 વાગ્યા સુધી. અહીં SRP ગ્રાઉન્ડ NH 8ની પાસે, વાવ, તાલુકો કામરેજ, જિલ્લો સુરત. એના પછી સૌરાષ્ટ્ર રિજિયન માટે જુનાગઢ છે, જેમાં જુનાગઢ, મોરબી, ભાવનગર, ગીર સોમનાથ, જામનગર, અમરેલી, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, બોટાદ, સુરેન્દ્રનગર અને રાજકોટ, જેની ડેટ છે 5-10-2024થી 8-10-2024 સવારે 5 થી 10 વાગ્યા સુધી. પોલીસ તાલીમ કેન્દ્ર, પોલીસ પરેડ ગ્રાઉન્ડ, બિલખા રોડ, જુનાગઢ જિલ્લો, જુનાગઢ. તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગરની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરેલ જાહેરાત ક્રમાંક ફોરેસ્ટ 2022-23ના જે 7-8-2024 રોજ પ્રસિદ્ધ કરેલ ઉમેદવારોની યાદીમાં સામેલ ઉમેદવારોએ શારીરિક ક્ષમતા કસોટીમાં અચૂક હાજર રહેવાનું રહેશે. આ શારીરિક ક્ષમતા કસોટી અંગેના કોલ લેટર જે છે ઓજસ વેબસાઇટ ઉપરથી તારીખ 30-9-2024ના રોજ ડાઉનલોડ થશે, જેમાં તારીખ અને સમય સુધી તમે ડાઉનલોડ કરી શકશો. શારીરિક ક્ષમતા કસોટીના સમયે કોલ લેટરમાં દર્શાવેલ પ્રમાણપત્રો અચૂક તમારે લઈ જવાના રહેશે. ઉપરોક્ત બાબતો વધુ જાણકારી પૂછપરછ માટે હેલ્પલાઇન નંબર આપેલો છે 1926 પર તમે જરૂર ત્યાં કોલ કરીને વધુ માહિતી મેળવી શકશો. અને બીજી સૂચનાઓ માટે વન વિભાગની જે વેબસાઇટ છે forest.gujarat.government.in અને બીજી છે ojas.gujarat.government.in પર અવારનવાર જોતા રહેવા વિનંતી. અહીં તમે જોઈ શકો છો આજની તારીખ છે 27-9-2024. અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષક, વહીવટ અને IT, ગુજરાત રાજ્ય. તો મિત્રો, આ જે શારીરિક ક્ષમતા કસોટી માટેના ડેટ છે. જો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.